હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બહાર જેવી જ એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવી પડવાળી પૂરી. પૂરી બનાવવા માટે હું અહીંયા 3 કપ મેંદો લઈ રહી છું. તમે મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરીને પણ લઈ શકો છો, બંને અડધો અડધો. પણ એકલા મેંદાથી બનાવશું તો વધારે ક્રિસ્પી બનશે, ખાવામાં વધારે મજા આવશે. તો હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન અજમો નાખી લીધો છે. 3 કપ લીધેલો છે મેં મેંદાનો લોટ. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો રવો નાખી દઈશું. રવો વધારે નથી લેવાનો, ફક્ત 2 ટેબલ સ્પૂન જ નાખેલો છે મેં. અને મીઠું નાખી અને સારી રીતે બધા મસાલાને લોટમાં મિક્સ કરી લઈશું. હવે આપણે મણ આપવાનું છે લોટમાં. હું અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલું ગરમ ઘી લઈ રહી છું મણ માટે. તમે તેલનું મણ પણ આપી શકો છો, પણ ઘીના મણથી વધારે સરસ ટેસ્ટ આવશે. એટલે તમે એકવાર ઘીનું મણ આપીને ટ્રાય જરૂરથી કરજો. તો હવે આપણે મણને પણ લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ એકદમ આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે અહીંયા 9 શેકું ગરમ પાણી લેવાનું છે. આપણે આંગળી બોળી શકીએ એટલું જ ગરમ લેવાનું છે, એકદમ ગરમ પાણી નથી લેવાનું. તો હવે આપણે મણને સારી રીતે લોટમાં મિક્સ કરી દીધું છે. હું અહીંયા 1 કપ પાણી લઈ રહી છું, પણ આપણે લોટ એકદમ કઠણ રાખવાનો છે, એટલે પાણીનો યુઝ ઓછો કરવાનો છે. અને આપણે આ રીતે મણ આપવાનું છે, મુઠિયા વડે એ રીતનું મણ જોઈએ, તો જ આપણી પૂરી ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બનશે. સરસ મુઠિયા બને એ રીતનું મેં મણ આપી દીધું છે. હવે પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને એનો એકદમ કઠણ લોટ બાંધી લઈશું. લોટને કઠણ રાખવાનો છે, એટલે પાણી યુઝ ખૂબ ઓછું નાખવાનું છે, મિક્સ કરવાનું છે. વધારે પાણી એકસાથે નાખી દઈશું તો લોટ વધારે ઢીલો થઈ જશે. હું તમને બતાવીશ લોટ બંધાઈ જાય એટલે કે મારે કેટલા પાણીની જરૂર પડેલી છે. તો મેં અહીંયા 3 કપ લોટ લીધેલો છે, એની સામે 1 કપ પાણી લીધેલું છે. અને તમે જોઈ શકો છો હું થોડું થોડું કરીને જ પાણી એડ કરી રહી છું. આ રીતે આપણે બધો લોટ બાંધી અને રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે આપણો. અને મારે પાણીની જરૂર પૂરો 1 કપ પણ નથી પડી. 1 કપમાં પણ પાણી થોડું બચેલું છે. 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચેલું છે, 1 કપ પણ પૂરું નથી જરૂર પડી. તો હવે આપણે લોટને રેસ્ટ આપવાનો છે. એ પહેલાં આપણે એને તેલથી 2 મિનિટ સારી રીતે મસળી લઈશું, પછી આપણે એને રેસ્ટ આપી દઈશું. હવે લોટને આપણે 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. એની ઉપર કોઈ વાસણ કે પછી સાફ કપડું ઢાંકી અને સારી રીતે એને રેસ્ટ માટે મૂકી દઈશું સાઈડમાં. તમે જોઈ શકો છો લોટ મેં એકદમ કઠણ જ રાખેલો છે, વધારે ઢીલો નથી રાખેલો. તો હવે આપણે લોટને રેસ્ટ કરવા માટે 15 મિનિટ સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે લોટને રેસ્ટ આપી દીધો છે અને 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે લોટને ચેક કરી લઈશું. આ રીતે વ્હાઈટ ડોટ્સ બનેલા હોય એટલે આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો વ્હાઈટ ડોટ્સ આવી ગયા છે લોટની ઉપર. તો હવે એમાં થોડું તેલ નાખી અને આપણે લોટને ફરીથી એકદમ સારી રીતે મસળી લઈશું. તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ થોડું તેલ નાખેલું છે. મસળવા માટે આપણે વધારે તેલની યુઝ નથી કરવાનો. માટે હવે આપણો લોટ એકદમ સરસ રેડી છે. તો હવે આપણે એના મોટા લુવા બનાવી લઈશું. આપણે એકદમ મોટો લુઓ લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતનો મેં લુઓ લીધેલો છે, કેમ કે આપણે એની પાટલીની સાઈડની એકદમ મોટી રોટલી વણવાની છે. તમે જેટલી મોટી રોટલી વણી શકો એ રીતે વણવાની છે. તો આ 3 કપ મેંદાના લોટમાંથી અહીંયા મારે 9 લુવા બનેલા છે. તો આ રીતે આપણે એકદમ પાટલીની સાઈડની રોટલી વણી લઈશું. અને થોડો ઓટામણ માટે પણ મેં મેંદાનો લોટ લીધેલો છે. તમારાથી જેટલી મોટી રોટલી વણી શકાય એટલી મોટી વણવાની છે. હું અહીંયા પાટલીની સાઈડની રોટલી જ વણી રહી છું. રોટલી વણવામાં તમને થોડી આસાની રહે એ માટે તમને જરૂર લાગે ત્યારે તમારે થોડો કોરો લોટ વચ્ચે છાંટતું જવાનું છે, એટલે આરામથી રોટલી વણાઈ જશે. તો અહીંયા ફરીથી અડધી રોટલી વણાઈ ગઈ છે. થોડો કોરો લોટ છાંટી અને ફરીથી આપણે એની રોટલી વણી લઈશું. અને એકદમ પતલી રોટલી વણવાની છે આપણે. જેટલી પતલી રોટલી વણી શકીએ એટલી વધારે બેટર.
તો આ રીતે આપણે રોટલી વણીને રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો મેં પાટલીની સાઈડની રોટલી વણેલી છે અને એકદમ જાડી રોટલી નથી રાખેલી. તો આ રીતની રોટલી વણી બાકીના લુવામાંથી પણ આપણે રોટલી વણી અને તૈયાર કરી લઈશું. તો આ જ રીતે આપણે બધી રોટલી વણી અને તૈયાર કરી લઈશું. પહેલાં એકસાથે બધી રોટલી વણી અને સારી રીતે ઢાંકીને રાખી દઈશું. હવે મેં અહીંયા 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો મેંદો કોર્નફ્લોર લઈ લીધેલો છે. કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ લઈ શકો છો, પણ મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે. એમાં આપણે થોડું ગરમ ઘી કરી અને એડ કરી દેવાનું છે અને આ રીતની સ્લેરી બનાવી લેવાની છે. એકદમ સ્મૂથ સ્લેરી બનાવવાની છે એટલે ઘી હજી વધારે નાખવું પડશે. તો હું ફરીથી થોડું ઘી એડ કરી રહી છું. મેં અહીંયા કોર્નફ્લોરનો યુઝ કરેલો છે. તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ લઈ શકો છો. તમે જોઈ શકો છો આ રીતનું બેટર બનાવવાનું છે. તો હવે આપણે એને રોટલીની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. તમે ચમચીની મદદથી, બ્રશની મદદથી યા તો આંગળીથી પણ લગાવી શકો છો. તો આખી રોટલીમાં સારી રીતે આજે આપણે મિશ્રણ બનાવેલું છે એને લગાવી દઈશું. એકદમ સારી રીતે બધી જ જગ્યાએ લગાવવાનું છે. બોર્ડર પર, વચ્ચે ક્યાંય પણ કોરી રોટલી ન રહેવી જોઈએ એ રીતે આ મિશ્રણ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. હું અહીંયા ચમચીની મદદથી લગાવી રહી છું. હવે આ રીતે મિશ્રણ લગાવ્યા પછી આપણે ઉપરથી થોડો કોરો મેંદાનો લોટ છાંટી દેવાનો છે. થોડો જ છાંટવાનો છે, વધારે મેંદો નથી નાખવાનો, ફક્ત થોડો જ. એટલે એકદમ સરસ રીતે આપણા પડ સરસ ખુલીને બહાર આવે એ રીતે એ માટે મેંદો છાંટવો જરૂરી છે. તો બસ મેં અહીંયા થોડો મેંદો ઉપરથી છાંટી દીધો છે. હવે આપણે એની ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને સેમ પ્રોસેસ એમાં પણ કરી લઈશું. રોટલી થોડી નાના મોટી થઈ હોય તો તમે કિનારેથી ખેંચી અને એક સરખી કરી શકો છો. તમે જોઈ શકો છો આ જ રીતે હું ફરીથી એ રીતે મિશ્રણ આમાં લગાવી રહી છું. આ રીતે આપણે એકસાથે 3 રોટલી પર લગાવવાનું છે મિશ્રણ. તો બીજી રોટલી પર પણ આપણે સરસ રીતે મિશ્રણ લગાવી દીધું છે. હવે એમાં પણ આપણે થોડો કોરો મેંદાનો લોટ છાંટી અને એના ઉપર ત્રીજી રોટલી મૂકી દઈશું. અને તમે જોઈ શકો છો તમે અહીંયા એકદમ સારી રીતે મિશ્રણને સ્પ્રેડ કરવાનું છે. સારી રીતે બધી બાજુ લગાવવાનું છે. હું જે રીતે લગાવી રહી છું એ રીતે. તો આ જ રીતે આપણે સેમ પ્રોસેસ આના પર ત્રીજી રોટલી મૂકી અને એના પર પણ લગાવીને કરી લઈશું. ત્રીજી રોટલી પર પણ આપણે આ જ રીતે મિશ્રણ લગાવી દેવાનું છે. ત્રીજી રોટલી થોડી મને સાઈડમાંથી નાની લાગેલી છે તો હું ખેંચીને એક સરખી કરી રહી છું. થોડી એવી નાના મોટી હોય તો તમે એને બોર્ડરથી ખેંચી અને એક સરખી પાથરી શકો છો. મેંદાની રોટલી છે એટલે આસાનીથી તમે એને લાંબી મોટી કરી શકશો. આના પર પણ આપણે સારી રીતે મિશ્રણ લગાવી દઈશું. હવે આના પર આપણે રોટલી નથી મૂકવાની. હું અહીંયા 3 જ રોટલીમાંથી બનાવી રહી છું. તમારે હજુ વધારે પડ બનાવવા હોય તો તમે 4 રોટલી પણ કરી શકો છો. મિશ્રણ લગાવીને 4 રોટલીનો પણ રોલ બનાવી શકો છો. હું અહીંયા 3 રોટલીનો જ બનાવી રહી છું. તો એના પર પણ આપણે સારી રીતે મિશ્રણ લગાવી દીધું છે. હવે સેમ રીતે આપણે એને ફરીથી કોરો લોટ છાંટી દઈશું ઉપર. આપણી રોટલીના 3 પડ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ જ રીતે આપણે બાકીના બધા લુવામાંથી રોટલી વણી લેવાની છે અને આ જ પ્રોસેસથી એના રોલ વાળી દેવાના છે. તો હવે આપણે એનો એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. તમે જોઈ શકો છો હું જે રીતે રોલ વાળી રહી છું એ રીતે એકદમ શાંતિથી આ રીતે આપણે ધીમે ધીમે રોલ વાળતા જવાનું છે અને રોલ એકદમ ટાઈટ વાળવાનો છે. એટલે જ્યારે આપણી પૂરી તળાઈ જાય, રેડી થઈ જાય ત્યારે એમાં પડ એકદમ સરસ દેખાશે તમને. તો આ રીતે રોલ વાળી દીધા પછી એને થોડું હજુ આપણે સારી રીતે આ રીતે ચલાવી અને લાંબો કરી લેવાનો છે રોલને. તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે. વધારે વજન દઈને નથી કરવાની હાથથી, નહીતર જે પડ છે એ દેખાશે નહીં, એકદમ ચીપકી જશે. એટલે એકદમ હળવા હાથે આ રીતે રોલને ફેરવતા રહેવાનું છે અને આ પ્રોસેસ કરી લેવાની છે. આપણે રોલને આ રીતે સરસ સેટ કરી લીધો છે. હવે આપણે ચાકાની મદદથી એમાંથી આ રીતે પીસ કરી લેવાના છે. મતલબ કે આપણે પૂરી માટે લુવા તૈયાર કરવાના છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કટિંગ કરવાનું છે એટલે નાના નાના લુવા આપણી પૂરી માટે તૈયાર થઈ જશે.
સેમ પ્રોસેસથી બાકીના જે આપણે રોટલી વણીશું એમાં પણ આ જ રીતે પૂરી માટે લુવા બનાવવાના છે. તો મેં આ રીતે બધા લુવા બનાવી અને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો, તમારે જે સાઈડની પૂરી વણવી હોય નાની મોટી એ તમારે લુવાની સાઈડ કટિંગ કરી શકો છો. થોડી મોટી પૂરી વણવી હોય તો થોડું વધારે કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે બાકીની બધી પ્રોસેસથી નાના લુવા બનાવી અને રેડી કરી લઈશું. રોટલી વણીને આ રીતે લુવા બનાવવાના છે. અને હવે આપણે પૂરી વણવા માટે વધારે મહેનત નથી કરવાની, ફક્ત 2 જ વેલણ ફેરવશું ત્યાં આપણી પૂરી એકદમ સરસ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો લુવામાંથી તમને સરસ પડ દેખાઈ રહ્યા છે અલગ અલગ. તો આ રીતે હવે આપણે પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. એમાંથી ફક્ત 2 થી 3 જ વેલણ ફેરવવાનું છે અને ખૂબ જ હળવા હાથે પૂરી વણવાની છે, નહીંતર આપણા જે પડ છે એ ભેગા થઈ જશે તો એ તમને તળ્યા પછી પડ નહીં દેખાય. તો એકદમ હળવા હાથે પૂરી વણવાની છે. તો આ જ રીતે આપણે બાકીની બધી જ લોટની પૂરી વણી અને તૈયાર કરી લઈશું. જો તમને જરૂર લાગે લોટ ચીપકતો હોય વેલણ સાથે તો થોડો કોરો લોટ લઈ શકો છો તમે. તો આ જ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લેવાની છે. થોડો મને વેલણ સાથે લોટ ચીપકતો હતો પૂરીનો, એટલા માટે હું થોડો કોરો લોટ છાંટી રહી છું. તમને જરૂર લાગે તો કોરો લોટ છાંટતું જવાનું છે. અને આ રીતે બધી પૂરી વણી અને તૈયાર કરી લેવાની છે. પણ પૂરીને વણવામાં ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે એકદમ હળવા હાથે પૂરી વણવાની છે. વધારે વજન નથી દેવાનો પૂરી વણવામાં. આપણે રોટલી વણવામાં જે રીતે આપણે વજન દઈને વણી એ રીતે પૂરી નથી વણવાની. તો આ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બાકીના જે રોટલીના લુવા રાખેલા છે એની પણ પૂરી બનાવી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી પૂરી બનાવી અને તૈયાર કરી લીધી છે. અને મેં તળવા માટે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે એમાં જેટલી એકવારમાં આવે એ રીતે આપણે પૂરી બધી નાખી દઈશું. એકવારમાં 4 થી 5 પૂરી આવી જશે. તો આ રીતે હું પૂરીને સરસ રીતે તેલમાં તળી રહી છું. તમે જોઈ શકો છો પૂરી એની જાતે ઉપર આવી રહી છે અને એકદમ જ હજુ તો પૂરી તળવાની બાકી છે. ત્યાં જ પડ સરસ દેખાઈ રહ્યા છે. અને પૂરીને પલટવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર પડ બધા તૂટી જશે. એટલે ખૂબ સાવધાનીથી પલટવાની છે પૂરીને. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂરીને તળવાની છે. અને આ પૂરીને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. બધી પૂરી આ રીતે તળીને તૈયાર કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો પૂરી તળાઈ ગઈ છે. આપણે પૂરી તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો 3 કપ લોટમાંથી ખૂબ બધી પૂરી થઈ છે. તો તમે પણ આ રીતે એકવાર પડવાળી પૂરી જરૂરથી ટ્રાય કરજો. મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને પૂરી તોડીને બતાવું કેટલી સરસ ક્રિસ્પી થયેલી છે. તો તમે પણ આ રીતે એકવાર પૂરી બનાવી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.